ચુંબકીય અથવા તો એને કહેવાય મેગ્નેટિક તીવ્રતા, જેની સંજ્ઞા છે h. તો આના વિશે ભણીએ. હવે મેગ્નેટાઇઝેશન પૂર્ણ કરેલું હતું, ધ્યાન આપજો. ટોપિક કન્ટિન્યુ આવશે. તો આપણે એક સોલેનોઇડ લઈએ જે આ રીતે, જેમાંથી વિદ્યુત પ્રવાહ આ પસાર થઈ રહ્યો છે. તો સોલેનોઇડ પાસે બે પ્રકારના પરિમાણો, એક તો સોલેનોઇડની લંબાઈ અને બીજું આંટાની સંખ્યા. એટલે આપણે અહીંયા L લંબાઈ અને એકમ લંબાઈ દીઠ સ્મોલ n આંટાઓ ધરાવતો એક સોલેનોઇડ ધ્યાનમાં લો. તો હવે આ સોલેનોઇડ જે છે એમાંથી તમે જેવો વિદ્યુત પ્રવાહ પસાર કરશો એનો મીનિંગ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આપણે જોઈ ગયા હતા, હાજી ખોટી કઈ રીતે દોરાય. આ રીતે ચુંબકીય ક્ષેત્ર સોલેનોઇડની અંદર ઉત્પન્ન થશે. આ સોલેનોઇડનું ચુંબકીય ક્ષેત્ર છે, જે શું લખાય? તો સોલેનોઇડના ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર મુનિ μ0 n × I, સમીકરણ નંબર 1. હવે મેગ્નેટાઇઝેશન વિશે આપણે નાનકડી એવી થોડીક ચર્ચા કરી હતી. મેગ્નેટાઇઝેશન એટલે શું? ચુંબકિત થવું. તમે લોખંડના ટુકડાને બાહ્ય ચુંબકીય ક્ષેત્ર મૂકી દો તો એ લોખંડનો ટુકડો પોતે ચુંબક તરીકે વર્તે, પણ 100% ચુંબક ન બને. થોડું ઘણું અંદર લોખંડનું જે ધાતુપણું છે એ હાજર રહે. એટલે મેગ્નેટાઇઝેશન જુદા જુદા પ્રમાણમાં થાય. 80% થાય, 60% થાય. લાકડા ટુકડો મૂકો 0% મેગ્નેટાઇઝેશન થાય. બરાબર? તો એ મેગ્નેટાઇઝેશન કરવા માટે આપણે આ જ સોલેનોઇડની અંદર એક પદાર્થ મૂકી દેવાનો. આ સોલેનોઇડમાં એક દ્રવ્ય મૂકવામાં આવે છે. દ્રવ્ય કહેતા પદાર્થ. તો શું જોવા મળશે? તો જોઈએ આપણે કે અહીંયા સોલેનોઇડ હતો એને પરિસ્થિતિમાં એમાંથી પ્રવાહ વહે છે. એનું ચુંબકીય ક્ષેત્ર તો હાજર જ છે. આ સોલેનોઇડનું છે. હવે અંદર આપણે એક દ્રવ્ય એટલે કે પદાર્થ મૂકી દીધો, એનો ટુકડો નાનકડો એવો. આ એક પદાર્થ. તો આપણે એવો પદાર્થ મૂકવાનો છે જે મેગ્નેટાઇઝેશન થવાની કેપેસિટી ધરાવે છે. એટલે લાકડું નહીં મૂકી દેવાનું તો કંઈ ન થાય. એટલે તમે ધાતુનો કોઈ પણ ટુકડો મૂકી શકો જે વધતા ઓછા પ્રમાણમાં મેગ્નેટાઇઝ થતો હોય. 10% થાય, 20% થાય, 30% થાય, 0% ન હોય. એટલે અહીંયા આપણે એક પદાર્થ મૂકી દીધો. તો હવે તમે આ પદાર્થ મૂકેલો છે એ પોતે મેગ્નેટાઇઝ થશે, ચુંબકિત થશે, અને એના અંદર જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે એ કઈ બાજુ હશે? બાહ્ય ચુંબકીય ક્ષેત્રની દિશામાં. કારણ કે મેગ્નેટાઇઝેશનની અંદર આપણે આવું શીખાતા છીએ. મેગ્નેટાઇઝેશન બરાબર લખેલું હતું મોમેન્ટ અપોન કર્લ. તો જે મેગ્નેટાઇઝેશનની ઘટના બને છે એ ચુંબકીય મોમેન્ટ ઉપર આધારિત હોય. ચુંબકીય મોમેન્ટ જે છે એ ઇલેક્ટ્રોનની સ્પિન ગતિ ઉપર આધારિત હોય. ઇલેક્ટ્રોન જે પ્રમાણે ભ્રમણ કરે, સ્પિન ગતિ કરે, જો દરેક ઇલેક્ટ્રોન સમાન દિશામાં સ્પિન ગતિ કરે તો મોમેન્ટનો સદિશ સરવાળો થાય. મોમેન્ટનો સદિશ સરવાળો થાય તો મેગ્નેટાઇઝેશન વધુ પ્રમાણમાં થાય. જો અલગ અલગ દિશામાં સ્પિન ગતિ કરતા હોય
તો મેગ્નેટાઇઝેશનની બાદબાકી, તો મેગ્નેટાઇઝેશન મોમેન્ટની બાદબાકી, તો મેગ્નેટાઇઝેશન ઘટે. તો તમારે સમાન દિશામાં સ્પિન ગતિ કરવા માટે શું કરવું પડે? બાહ્ય ચુંબકીય ક્ષેત્ર મૂક દો. જેવું તમે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર મૂકશો એટલે ઇલેક્ટ્રોનની સ્પિન ગતિ સમાન દિશામાં થવા મળશે. સમાન દિશામાં થાય તો મેગ્નેટાઇઝેશન વધે. એટલે આની અંદર જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે દ્રવ્યની અંદર, એ કંઈક નવી દિશામાં નહીં હોય, બાહ્ય ચુંબકીય ક્ષેત્રની દિશામાં જ આવશે. તો પદાર્થમાં અંદર પ્રેરિત થતું ચુંબકીય ક્ષેત્ર એટલે બી ઇનસાઇડ. તો એનું સૂત્ર લખાતું નથી આપણાથી. શું કામ? પદાર્થ ગમે આકારનો મૂકી શકો, નળાકાર મૂકી શકો, ચોરસ મૂકી શકો, વર્તુળ મૂકી શકો. તો આપણી આગળ ચુંબકીય ક્ષેત્રના સૂત્ર હળી ફરી 4 જ છે: રિંગ, તાર, સોલેનોઇડ, ટોર. તો અહીંયા તો ગમે આકાર આવે. તો હવે અહીંયા તમારે પ્રાયોગિક રીતે વિચારવું પડે, અથવા એવું વિચારવું પડે કે આ જે ચુંબકીય ક્ષેત્ર છે એ કોના ઉપર આધાર રાખશે? કોના ઉપર આધાર રાખશે? મેં ચોખ્ખું લખ્યું, પ્રેરિત થતું આડછેદ ઉપર એની પ્રેરિત થતું ચુંબકીય ક્ષેત્ર એક જ ફેક્ટર ઉપર વધારે આધાર રાખે. એમ તમે નાનું નાનું વિચારશો તો ઘણા બધા ફેક્ટર આવી શકે. મેઇન કયા ફેક્ટર ઉપર આધાર રાખે? તો મેગ્નેટાઇઝેશન ઉપર. પદાર્થનું જે મેગ્નેટાઇઝેશન છે એના ઉપર આધાર રાખે. શું કામ? કારણ કે જો પદાર્થની મેગ્નેટિક થવાની ક્ષમતા જ શૂન્ય હોય અને તમે અહીંયા અંદર મૂકેલો હોય પદાર્થ, તો અંદર કઈ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય? નહીં. પદાર્થની મેગ્નેટાઇઝેશન થવાની ક્ષમતા 90% ની હોય તો એને લગતું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. એટલે આ એક પ્રાયોગિક અનુમાન છે, અને તમારે સીધું યાદ રાખવું હોય તો રાખી શકો, પણ લોજિકલી સમજી શકાય એવું છે કે અંદરની સાઈડ પ્રેરિત થતું ચુંબકીય ક્ષેત્ર જે તે પદાર્થના મેગ્નેટાઇઝેશનના સમપ્રમાણમાં હોય. અને દરેક પદાર્થનું મેગ્નેટાઇઝેશન અલગ અલગ જ હોય હંમેશા. તમે એક જ સરખો લોખંડનો ટુકડો લો તો બેયના મેગ્નેટાઇઝેશન અલગ જ આવે. ચલે છે નિશાની કાઢો અચળાંક, તો ચેપ્ટરમાં એક જ અચળાંક આવ્યો μ0. તો B બરાબર μ0 × H, સમીકરણ નંબર 2. એટલે આ ચુંબકીય ક્ષેત્ર થયું આ પદાર્થનું B ઇનસાઇડ equal to μ0 × M. અહીંયા M સોરી H તો હવે આવશે. પહેલી આકૃતિમાં સોલેનોઇડની અંદર ચુંબકીય ક્ષેત્ર વધુ હોય કે બીજી? પહેલી આકૃતિમાં ચુંબકીય ક્ષેત્ર વધુ હોય કે બીજી? બીજામાં જ વધારે હોય ને, કારણ કે આ તો હાજર જ હતું. આ વધારાનું આવ્યું જે બાહ્ય ચુંબકીય ક્ષેત્રની દિશામાં હશે, વત્તા ઓછા જે પ્રમાણમાં હોય સરવાળો કરવાનો આપણે. એટલે હવે સોલેનોઇડની અંદર કુલ ચુંબકીય ક્ષેત્ર, સોલેનોઇડમાં કુલ ચુંબકીય ક્ષેત્ર B B સોલેનોઇડ અને B ઇનસાઇડ એટલે દ્રવ્યની અંદર જે ઉત્પન્ન થાય છે બેના સૂત્ર મૂક દો. તો B બરાબર μ0 ni plus B inside will be μ0 m. μ0 કોમન કાઢો, ni વત્તા m. તો B બરાબર μ0 કૌંસમાં h વત્તા m. h કોની જગ્યાએ મૂકો તમે? ni ની જગ્યાએ. તો આને કહેવાય મેગ્નેટિક તીવ્રતા, જ્યાં h બરાબર ni, જેને ચુંબકીય તીવ્રતા કહેવાય. મેગ્નેટિક તીવ્રતા. તો વ્યાખ્યા બનાવી h બરાબર ni. બોલો સ્મોલ l શું લખાય? તો રચના છે સોલેનોઇડ. સોલેનોઇડ માટે સ્મોલ m બરાબર શું હતું? કેપિટલ N upon L. એટલે આવશે કેપિટલ N I upon L. તો સિમ્પલ વ્યાખ્યા છેદ એકમ પદાર્થની એકમ લંબાઈ દીઠ તેમાંથી વહેતા
કુલ વિદ્યુત પ્રવાહને પદાર્થની ચુંબકીય તીવ્રતા કહેવાય. તે પદાર્થ એસઆઈ એકમ એમ્પિયર પ્રતિ મીટર. ખાલી પ્રવાહ લખ્યું તો ખોટું. એન આંટાવાળી રચના છે, કુલ પ્રવાહ વહે છે એટલે કુલ વિદ્યુત પ્રવાહને જે તે પદાર્થ હોય, સોલેનોઇડ હોય એવું જરૂરી નથી, કોઈ પણ પદાર્થ હોય એની એકમ લંબાઈથી તેમાંથી વહેતા કુલ વિદ્યુત પ્રવાહને જે તે પદાર્થની શું કહેવાય? મેગ્નેટિક અથવા તો ચુંબકીય તીવ્રતા એસઆઈ એકમ એમ્પિયર પ્રતિ મીટર. જે એક્ઝેક્ટલી કોના જેવો થાય? મેગ્નેટાઇઝેશન જેવો થાય. એ તો તમને અહીંથી જ ખબર પડી આવી. સરવાળો ફિઝિક્સમાં ક્યારે થાય? સરખા એકમ હોય તો કિલોગ્રામનો સરવાળો કિલોગ્રામ સાથે. મેગ્નેટાઇઝેશનનો એકમ હતો જ એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર. મીટર ઘન સ્ક્વેર ઉડી જાય એમ્પિયર પ્રતિ મીટર. આ એક ફેર એટલો મેગ્નેટાઇઝેશન સદિશ હતું. આવડું કઈ સદિશ નથી એટલે બધું અદિશ. તો આ જેટલું મેં તમને સમજાવ્યું ચોપડીમાં 3 સ્ટેપમાં વાર્તા પૂરી કરી. 3 જ સ્ટેપ. પેજ નંબર 189 કાઢો. 190 એમાં સળંગ થિયરી આપેલી અને આના એમસીક્યુ સૌથી વધુ હોય છે. ઉછેરમાં આવશે કારણ કે ટોપિક છે પાછું ગુજરાત બોર્ડ. નંબરના પેજ ઉપર સૌથી ઉપર સૂત્ર લખ્યું સોલેનોઇડનું. જો V0 બરાબર μ0 Ni જે આ રહ્યું આપણા માટે સમીકરણ. એટલે એ ટૂંકમાં કહેવાય એવું માંગે છે કે આ જે સોલેનોઇડ છે એનું ચુંબકીય ક્ષેત્ર આટલું આવે. પછી આગળ મૂકેલો છે ને એક પદાર્થ. એ પદાર્થ મૂકીને વચ્ચેથી સીધું આ ગાયબ થઈ ગયું. સીધું આ સૂત્ર મૂક્યું. જો B બરાબર BS વત્તા BI તો એમને લખ્યું છે BO વત્તા BM મેગ્નેટાઇઝિંગ ચુંબકીય ક્ષેત્ર. એટલે આ પદ મૂક્યું હશે. આના ઉપરથી સૂત્ર લાવશે અને વળી પાછું ઈ ચર્ચા રહી ને આ જે ચર્ચા એને આ લખીને પછી કરી લખ્યું હશે BM ચલે છે મેગ્નેટાઇઝેશન એમ અને ઇક્વલ ટુ μ0 મૂક્યું અને પછી છેલ્લે કેપિટલ H દેખાય કેપિટલ H ઇક્વલ ટુ B upon μ0 માઇનસ કેપિટલ M જે આવી રહ્યું. આમાં તમે કરતા બનાવો H ને μ0 છેદમાં જતો રહે અને કેપિટલ M કઈ બાજુ આવતો રહે. આ તો ચોપડીમાં 3 સ્ટેપમાં એને વાર્તા પૂરી કરી. પૂછાય 2 માર્કમાં. પરીક્ષામાં આકૃતિ દોરવી જરૂરી નથી. તમે માત્ર સિમ્પલ એકદમ સાદી રીતે લખતા જાઓ તો હાલ. આકૃતિ સમજવા માટે જ છે પણ છે ટ્રિકી આખો ટોપિક. ખબર પડી જાય તે જ ગાય પડી જાય અને સહેલું જ છે. લખો સોલેનોઇડ લો તો એનું એકનું ચુંબકીય ક્ષેત્ર અંદર એવું દ્રવ્ય મૂકો જેનું મેગ્નેટાઇઝેશન શૂન્ય ન હોય તો એ પણ ચુંબકિત થાય. તો એનું ચુંબકીય ક્ષેત્ર જે છે દ્રવ્યના મેગ્નેટાઇઝેશન ઉપર આધાર રાખે. આ એક સમીકરણ યાદ રાખો કારણ કે આ પ્રાયોગિક છે. બરાબર લોજિક વાળું ખાલી. તો B ઇનસાઇડ ચલે છે કાઢો તો અચળાંક μ0 આવે. બેનો સરવાળો કરી નાખો સાદુરૂપ આપો એટલે ચુંબકીય તીવ્રતા મળી. અને હજી બીજા 2 શબ્દ પણ શું જે નીચે લખીને આપ્યા છે ને તો આના પછી હજી એક છેલ્લી થિયરી આવશે. બરાબર આ થિયરી પણ 2 માર્કમાં IMP છે અને છેલ્લી આપણે ભણશું એ પણ મહત્વ. બરાબર અને પૂર્ણ કરતો ચાલો. ચુંબકીય સસેપ્ટિબિલિટી અને સાપેક્ષ પરમિએબિલિટી. આ આપણે આવી ગયું હતું ચેપ્ટર નંબર 2 માં. વિદ્યુતીય સસેપ્ટિબિલિટી આવતી જેની સંજ્ઞા હતી કાઈ E x વંચાઈને એવું કીધું હતું આપણે. એટલે વંચાય કાઈ સફિક્સ માઈ વિદ્યુતીય ઇલેક્ટ્રિક સસેપ્ટિબિલિટી. અને આ આવી ગયું ચેપ્ટર નંબર 1 માં સાપેક્ષ પરમિટિવિટી જે હતું આવું એપ્સિલોન r બરાબર એપ્સિલોન અપોન એપ્સિલોન c. આને કહેવાય જે તે માધ્યમની પરમિટિવિટી અને આ જે છે એ શૂન્યાવકાશની પરમિટિવિટી. અને આના બરાબર આપણે બીજી એક સંજ્ઞા લીધી હતી ડાઇલેક્ટ્રિક અચળાંક k. બરાબર તો આના જેવી જ નાનકડી એવી તારવણી આવશે. શરૂઆત જ્ઞાત કરવાની એ મહત્વ. તો અહીંયાથી પણ સૌથી પહેલા આવશે પ્રાયોગિક પરિણામ કે જે તે પદાર્થ માટે
પ્રાયોગિક રીતે બે પરિણામ પ્રાયોગિક યાદ રાખવાના. એક જે આગળની થિયરીમાં ઉપયોગી બી ઇનસાઇડ ચલે છે મેગ્નેટાઇઝેશન. હવે મેગ્નેટાઇઝેશન જે છે, જો મેગ્નેટાઇઝેશન ચુંબકીય ક્ષેત્રના સમપ્રમાણમાં. મેગ્નેટાઇઝેશન કેટલા પ્રમાણમાં થાય એનો મુખ્ય આધાર શેના ઉપર હતો? તો સોલેનોઇડમાંથી વહેતા પ્રવાહ ઉપર. દાખલા તરીકે આવી આકૃતિ હતી છે, આમાં હું વિદ્યુત પ્રવાહ જો 0.1 એમ્પિયર પસાર કરું, હવે પોતાની આગળ ચુંબકીય ક્ષેત્ર નથી, આને શું મેગ્નેટાઇઝ કરશે? કારણ કે સોલેનોઇડનું ચુંબકીય ક્ષેત્ર મુનિ, એટલે ઈ ચુંબકીય ક્ષેત્ર વિદ્યુત પ્રવાહ ઉપર આધાર રાખે. જેટલો વિદ્યુત પ્રવાહ વધુ એટલું જે તે પદાર્થનું મેગ્નેટાઇઝેશન વધુ પ્રમાણમાં થાય. પણ આની આગળ જ વિદ્યુત પ્રવાહ ઓછો હોય તો મેગ્નેટાઇઝેશન કેવા પ્રમાણમાં થાય? ઓછા પ્રમાણમાં. એટલે મેગ્નેટાઇઝેશન જે છે એ બાહ્ય પ્રવાહ ઉપર આધાર રાખે અથવા કુલ પ્રવાહ ઉપર. તો સંબંધ પકડો તમે. બી ઇનસાઇડ ચલે છે મેગ્નેટાઇઝેશન ને મેગ્નેટાઇઝેશન બાહ્ય પ્રવાહ ઉપર આધાર રાખે. બાહ્ય પ્રવાહને જ એચ કહેવાય. ટૂંકમાં તો એચ એટલે શોર્ટ ફોર્મમાં લખવું હોય, એચ એટલે કોણ? તો વિદ્યુત પ્રવાહનું જ એક સ્વરૂપ. વિદ્યુત પ્રવાહ એટલે એચ થયું. એટલે આ જે છે એ એચ લખી. ટૂંકમાં ત્રણે ત્રણ રાશિઓ એકબીજાના સમપ્રમાણમાં હોય. આ યાદ રાખજો. દ્રવ્યના ચુંબકીય ક્ષેત્રની હું વાત કરું છું, જેને આપણે મેગ્નેટાઇઝ કરવાનું છે ને, બાહ્ય ચુંબકીય ક્ષેત્રની વાત નથી કરતો. એ તો એનું સૂત્ર તો છે આપણી આગળ મુનિ, એ તો મળી જાય છે. અંદર તમે જે તે પદાર્થ મૂકો એનું મેગ્નેટાઇઝેશન એચ ઉપર આધાર રાખે. તો આનો જ ઉપયોગ કરવાનો કે પ્રાયોગિક રીતે જે તે પદાર્થનું જે મેગ્નેટાઇઝેશન થાય છે એ કોના ઉપર આધાર રાખશે? તો જે તે રચનામાં પસાર થતા વિદ્યુત પ્રવાહ ઉપર. એટલે સૂત્ર મળશે આપણને બે અલગ અલગ. તો પ્રાયોગિક રીતે મેગ્નેટાઇઝેશન ચલે છે ચુંબકીય તીવ્રતા. મેગ્નેટાઇઝેશન અને એચ ચુંબકીય તીવ્રતા. ઊંધું ન થઈ જાય પરીક્ષામાં. એટલે થિયરીની શરૂઆત મહારાષ્ટ્ર, નંબર પ્લેટ એમએચ, આ શક્ય થાય છે. જૂના પેપર અમે લગભગ હું જોતો તો ત્યારની વાત કરું તો મોટા ભાગના છોકરા ઠોકે એચ ચલે છે એમ, અને પછી છે ખુદી ઊંધું આવે, અને પછી એમસીક્યુમાં લોચા પડે. એટલે સંબંધ ઊંધો ન થઈ જાય. મહારાષ્ટ્ર યાદ રાખી લખતી વખતે એમ ચલે છે એચ ચલે છે કાઢો, અચળાંક આવશે. તો એકવાર તો આપણે મ્યુ 0 મૂકી દીધો તો અહીંયા નવો અચળાંક આવે. એ નવો અચળાંક એટલે કાયમ ને કરતા બનાવો m upon h. વ્યાખ્યા તૈયાર. પદાર્થના મેગ્નેટાઇઝેશન અને ચુંબકીય તીવ્રતાના ગુણોત્તરને તે પદાર્થની ચુંબકીય સસેપ્ટિબિલિટી કહે છે. એસઆઈ એકમ નો આવે કારણ કે આનો એમ્પિયર પ્રતિ મીટર, આનો એમ્પિયર પ્રતિ મીટર નો એસઆઈ એકમ. તો પદાર્થની મેગ્નેટાઇઝેશન અને ચુંબકીય તીવ્રતા ના ગુણોત્તરને પદાર્થની ચુંબકીય સસેપ્ટિબિલિટી કહે છે. અને રાશિ એકમ રહિત. એક વાર્તા પૂર્ણ. હવે બીજી રાશિ સાપેક્ષ પરમિએબિલિટી. તો એની શરૂઆત કોઈ દ્રવ્યને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા તો
વાતોવાત હમણાં જે થિયરી ભણ્યા એ જ થઈ ગઈ કે કોઈ પદાર્થને તમે બહારના ચુંબકીય ક્ષેત્રમાં એટલે બીજા કોઈના ચુંબકીય ક્ષેત્રમાં મૂકો તો અંદર પ્રેરિત થતું અથવા કુલ ચુંબકીય ક્ષેત્ર B બરાબર શું સૂત્ર હતું μ0 કૌંસમાં m પ્લસ h અહીંથી શરૂઆત થાય. આની અંદર આપણે આવડું આ રિલેશન જે છે એ મૂકી દેવાનું. આને તમે મૂકશો એટલે તરત જવાબ આવશે. મૂકો અહીંયા કેપિટલ M ની જગ્યાએ chi m into h એટલે આ જગ્યાએ તો B બરાબર μ0 કૌંસમાં chi m into h પ્લસ h કોમન કાઢો અંદર વધશે 1 પ્લસ chi m. આની જગ્યાએ લખાય નવી સંજ્ઞા μ એટલે B બરાબર μh. μ કોની જગ્યાએ મૂક્યું આપણે μ0 કૌંસમાં 1 પ્લસ chi m ની જગ્યાએ એટલે જ્યાં μ કોની જગ્યાએ છે તો કે μ0 કૌંસમાં 1 પ્લસ chi m. આ μ0 ને છેદમાં લઈ આવો μ upon μ0 equal to 1 plus chi m. દેખાય μ1 એપ્સિલોન r શું હતું એપ્સિલોન upon એપ્સિલોન 0 તો આની જગ્યાએ લખાય μ1 equal to 1 plus chi m. જ્યાં μr આપણે લખેલું છે μ upon μ0 ની જગ્યાએ તો વ્યાખ્યા સાપેક્ષ પરમિએબિલિટી માધ્યમની પરમિએબિલિટી અને શૂન્યાવકાશની પરમિએબિલિટીના ગુણોત્તરને સાપેક્ષ પરમિએબિલિટી કહેવાય. બોલો આનો એકમ આવે બે હરખા તો ટોટલ 4 રાશિ ભણ્યા એમાંથી બે ના એકમ સરખા h m બે ના એમ્પિયર પ્રતિ મીટર બાકી બે ભણ્યા બે લુખી નો એકમ બે ની શરૂઆત યાદ રાખવા. શરૂઆત યાદ રાખો એટલે આગળ તો આવડી જાય બરાબર. તો ચારે થિયરી વ્યવસ્થિત લખીને તૈયાર કરી નાખવી કારણ કે હમણાં આના સૂત્રો હું તમને ભેગા લખાવી દઈશ અત્યારે કારણ કે આ દરેક સ્ટેપના સૂત્રનો ગમે ત્યારે ગમે એ રીતે ઉપયોગ થઈ શકે. એ દાખલો ગણશું ને એટલે વધારે આઈડિયા આવશે બરાબર છે. તો આને પૂર્ણ કરો. ચલો હવે આજે બે થિયરી આપણે ભણી ગયા એના સૂત્રો ગમે ત્યારે ગમે ઉપયોગમાં આવશે એ ધારે ચર્ચા કારણ કે ટોપિકની અંદર છે એટલે ગુજકેટમાં ગુજરાત બોર્ડમાં આના એમસીક્યુ જોવા મળશે. તો એક સાથે સળંગ કઈ રીતે યાદ રાખવાના તેના માટે સૌથી પહેલું મહત્વનું સૂત્ર કે બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં પદાર્થને મૂકો તો B બરાબર μ0 કૌંસમાં m વત્તા h જ્યાં m મેગ્નેટાઇઝેશન જેનું સૂત્ર હતું m upon v અને h મેગ્નેટિક તીવ્રતા જેનું સૂત્ર હતું ni એટલે ni upon l. આગળ વધતું જવાનું આમાં તો બીજું પ્રાયોગિક પરિણામ આપણને શું મળ્યું હતું મહારાષ્ટ્ર m ચલે છે h આમાં ચલે છે કાઢો એટલે અચળાંક આવતો તો chi m બરાબર chi m into h. તમે રકમમાં ઝડપથી લખી શકો જ્યારે વચ્ચે ક્યાંક સૂત્ર ભૂલી ગયા હોય તો અલગ અલગ સૂત્ર યાદ રાખવાનું ટ્રાય ન કરો અને લખી જ નાખવાનું હળમ ગમે એ સૂત્ર વાપરી શકાય. તો m બરાબર chi m into h મૂકો અને અહીંયા તો B બરાબર μ0 કૌંસમાં chi m into h પ્લસ h કોમન નીકળી જાય તો નવું સૂત્ર બને μ0 કૌંસમાં 1 પ્લસ chi m into h. આની જગ્યાએ શું મૂકી દેવાનું હોય μ એટલે B બરાબર μh થઈ જાય અને અહીંયાથી તમને નવું સૂત્ર મળે μ બરાબર μ0 કૌંસમાં 1 પ્લસ chi m. μ0 છેદમાં લઈ લો μ upon μ0 equal to μ રિલેટિવ μ વાર વધે આ બાજુ આવી જાય જમણી બાજુ વધશે 1 પ્લસ chi m. તો ટોટલ આટલા સૂત્રો આવશે જે સળંગ જ યાદ રાખી લો અલગ અલગ યાદ રાખવાના એની કરતા નવું એક સૂત્ર ક્યુરીનો નિયમ જે ટોપિક નીકળી ગયો છે આપણે ડાયામેગ્નેટિક પદાર્થમાં આવશે તો આના એમસીક્યુ ક્યારેક આવે તો એનું જે
રિલેશન છે એ આ રીતનું છે. કાયમ ચલે છે 1/T. તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં હોય પણ ધ્યાન રાખવાનું કે તાપમાન રહ્યું ને એ કેલ્વિનમાં લેવાનું. સેલ્સિયસમાં આપ્યું હોય તોય આપણે ફરજિયાત શેમાં ફેરવી નાખવાનું? કેલ્વિન. આટલા સૂત્રો આવશે. આને લગતો એક દાખલો છે. જો ઉદાહરણ નંબર 10 જે કોર્સમાં છે 11 નું નીકળી રકમ જુઓ. આ બધા સૂત્રનો ઉપયોગ આવી જશે એમાં. અને એવા જ MCQ આવે પેપર. 10મું ઉદાહરણ છેલ્લું ચેપ્ટર. રકમ વાંચતા જાઓ તો રકમમાં તમને આપેલું છે એક સોલેનોઇડમાં ગર્ભમાં એટલે કે કોરની અંદર દ્રવ્યની સાપેક્ષ પરમિએબિલિટી 400 છે. વિદ્યુત પ્રવાહ 2 એમ્પિયર છે. એકમ લંબાઈથી ટાંકા 1000 છે. એટલે સૌથી પહેલા 400 આપ્યું. બોલો મ્યુ આપ્યું, મ્યુ0 આપ્યું, મ્યુ r આપ્યું. મ્યુ r સાપેક્ષ પરમિએબિલિટી એટલે મ્યુ r ઇક્વલ ટુ 1000. આગળ આપેલું છે વિદ્યુત પ્રવાહ. તો વિદ્યુત પ્રવાહ કેટલો આપ્યો? 2 એમ્પિયર. પછી 1 મીટર લંબાઈથી ગાંઠ આપ્યા છે. બોલો સ્મોલ n કહેવાય કેપિટલ n? સ્મોલ n કહેવાય ને. સ્મોલ n એટલે એકમ લંબાઈથી ગાંઠાઓની સંખ્યા. તો એ તમને સ્મોલ n આપેલું છે જે છે 1000. 1000 છે ને? 400. 1000 એકમ લખવાનો એનો નો આપ્યો હોય ભલે. મીટર ઇન્વર્સ આવે કારણ કે એને શબ્દ સ્વરૂપે લખ્યું છે 1 મીટર દીઠ. આપણે ડેટામાં લખવાનું એટલે મીટર ઇન્વર્સ એકમ. તો પહેલો પ્રશ્ન h. બોલો h નું સૂત્ર આમાંથી થઈ. સૂત્ર યાદ હોય તરત સોલ્વ થઈ જાય. h બરાબર ni. તો આ બેનો ગુણાકાર 2000. એકમ શું હતો? એમ્પિયર પ્રતિ મીટર. ફરીથી રાશિઓ ચાર જ છે. 2 બન્યા, 2 ના એકમ હરખા. 2 બન્યા એ 2 ને એકમ છે નહીં. બીજો પ્રશ્ન શું પૂછેલો છે? મેગ્નેટાઇઝેશન. બી પૂછો કેપિટલ. પણ હકીકતમાં બી ગોતવા તમારે એમ ગોતવો જ પડશે. આવી ગયું જો પહેલા એમ અને પહેલા જ એમ ગોતાય. એનું કારણ કહું કે આ તમારે બી ગોતવાનો છે તો h ની કિંમત તો ગોતી ગયા. મ્યુ0 ની ખબર, બાકી કોણ રહે? એમ. તો પહેલા એમ ગોતી નખાય. તો એમ ગોતીએ મેગ્નેટાઇઝેશન. બોલો કયું સૂત્ર લાગુ કરે? તો મેગ્નેટાઇઝેશનના 2 સૂત્ર. એક આમાં આવે છે, એક આ છે. આ તો વપરાતું નથી કારણ કે નથી મોમેન્ટ આપી, નથી કદ આપ્યું. વધુ એક ખાલી. તો આ જ વાપરવું પડશે. m બરાબર m ઇન્ટુ h. પ્રશ્ન થયો h તો ગોતી નાખો. કાયમ ક્યાંથી ગોતું? તો કાયમ માટે મ્યુ r આપી દીધું ને. તો મ્યુ r બરાબર શું લખાય? 1 પ્લસ કાયમ. એટલા માટે કહું છું કે આમાંથી ગમે સૂત્ર આવે તો મ્યુ r બરાબર 1 પ્લસ કાયમ ઉપરથી કાયમ મળી જાય. પરંતુ મ્યુ r બરાબર 1 પ્લસ કાયમ. તો મ્યુ r છે 400 ઇક્વલ ટુ 1 પ્લસ કાયમ. તો કાયમ કેટલું મળશે? 399. એકમ આવે? સસેપ્ટિબિલિટી ને એકમ હોય અને મૂકતો અહીંયા. તેથી મેગ્નેટાઇઝેશન 399 અને h ની કિંમત કેટલી છે? 2000. તો 399 ગુણ્યા 2 કરો. 400 400 800 798 ગુણ્યા 10 ની કેટલી લખાય? 3. અને એકમ મેગ્નેટાઇઝેશન નો એમ્પિયર પ્રતિ મીટર. આ થઈ ગયું મેગ્નેટાઇઝેશન. હવે ગોતાય બી, કુલ ચુંબકીય ક્ષેત્ર. તો બી બરાબર મ્યુ0 કૌંસમાં m બતાય છે. બધી કિંમત છે મૂકી દેજો એટલે જવાબ મળી જશે. 4π ગુણ્યા 10 ની -7. મેગ્નેટાઇઝેશન 798 ગુણ્યા 10 ની 3. h ની કિંમત 2000. એમાં ઘાતાંક અલગ લઈ લો તોય હાલશે. એટલે આનો જવાબ મળશે ટેસ્લામાં. સમજવા જેવો છેલ્લો પ્રશ્ન છે કારણ કે એ નથી આવ્યો થિયરી. શું લખ્યું? મેગ્નેટાઇઝિંગ પ્રવાહ એટલે આઈએમ. હવે એ કેવી રીતે ગોતવો એનો તો ઉલ્લેખ જ ન થયો. તો એના માટે થોડીક બુદ્ધિ વધારે દોડાવવાની. આમાં જોવાનું બી બરાબર આપણી પાસે સૂત્ર છે આવ્યું હોય. હવે સરવાળો ત્યારે જ થયેલો હોય
કે બંને રાશિઓ સામ્યતા ધરાવતી હોય, તો આના વિશે તો આપણને ખબર છે એને, તો આ એના જેવી જ કંઈક રાશિ હોય ને તો જ સરવાળો હોય. એટલે આનું સૂત્ર આપણે આના જેવા સંદર્ભમાં લખવું હોય તો n તો એકમ લંબાઈથી કાંટાની સંખ્યા છે, એ કોઈથી બદલાવાના નથી. આ મેગ્નેટાઇઝેશન, તો મેગ્નેટાઇઝેશન ને લગતો પ્રવાહ લખવો પડે ને આપણે, એટલે અહીંયા I નો હાલે, Im. આમાં સૂત્ર બનશે આ પ્રમાણે, આમાંથી n તમે કોમન કાઢો એટલે μ0n Im પ્લસ I, જેમાં I એટલે રકમમાં આમ દીધું છે આ બાહ્ય વિદ્યુત પ્રવાહ, અને મેગ્નેટાઇઝેશન પ્રવાહ રહ્યો ને આના કરતાં અનેક ગણો મોટો પડશે. તમે સોલ્વ કરશો એટલે ખબર પડી જાવ. અને આમાંથી તમે સ્મોલ n કોમન કાઢીને Im બધા I કરો, પછી Im ગોતજો એટલે જવાબ આવશે. જે તમે ખાલી સોલ્યુશનમાં જુઓ છે એટલે આપ્યો હશે કેટલો વિદ્યુત પ્રવાહ છે. વિચાર કરો, ખાલી 2 એમ્પિયર પ્રવાહ મેં પસાર કર્યો તો અંદર દ્રવ્ય કેટલું ચુંબકિત થઈ ગયું હશે કે જેની અંદર 794 એમ્પિયર પ્રવાહ ઉત્પન્ન થયો, પ્રેરિત થયો. આવા પદાર્થને કહેવાય ફેરોમેગ્નેટિક પદાર્થ, જે ટોપિકમાં નીકળી ગયું છે પણ આપણે ભણશું. એટલે ઓફિશિયલી ચેપ્ટર અહીંયા પૂરું, 70-30 દ્રષ્ટિ, જે 30% સિલેબસ કાઢી નાખ્યો એ દ્રષ્ટિએ પૂરું. બાકીનો જે ટોપિક છે આયા મેગ્નેટિક, પેરા અને ફેરા, એ ભણાવશું આપણે આવતા લેક્ચર. પછી પેમ્પલેટ આપ્યો, જો કે હવે તમારે લખવાની કઈ જરૂર નહીં પડે, એના પેમ્પલેટમાં પાછળ આવી જ ગયું છે બધું, ડાયા પેરા ફેરા. JEE નું પેમ્પલેટ આપ્યું, એમાં MCQ સિવાય પાછળ પદાર્થો આપેલા છે, બરોબર. અને કરી લો પૂર્વ.